હું એક છોકરાને ઓળખું છું કે જે છોકરો 9મા ધોરણમાં હતો, 9thમાં. પછી એમના પેરેન્ટ્સ એમને લઈને મળવા માટે આવ્યા અને એમના પેરેન્ટ્સે એવું કહ્યું કે સર, આ છોકરો એવું કહે છે કે મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવું છે, મને એમાં રસ પડે છે. આ તમે જે કહ્યું કે સ્કિલમાં છોકરાને જે અમુક ગમતું હોય, એટલે પછી મેં પેરેન્ટ્સને એવું કહ્યું કે તમે શું ઈચ્છો છો? એ કે સાહેબ, અમારી ઈચ્છા એવી છે કે આ દીકરો ડોક્ટરમાં, મેડિકલમાં જાય તો સારું એમ, પણ એને એવું છે કે મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવું છે. છોકરો 9thમાં હતો, એટલે 14 વર્ષનો હશે. તો મેં દીકરાને પૂછ્યું, મેં કીધું બેટા, તને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં શું કામ જવું? કે સર, મને કારમાં એમાં બહુ રસ પડે છે એટલે એમ. તો મેં અમુક એમને કારને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યા. એ છોકરો શું જવાબ આપતો હતો. આપણને એવું થાય કે કદાચ કોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પૂરું કરી લીધું હશે ને તોય એને ખબર નહીં હોય. એને જગુઆરની કારમાં વપરાતા એન્જિનની ડિઝાઇન કેવી છે અને એની ખાસિયત શું છે એ 9માં ભણતો હતો એને ખબર હતી. ઇન્ટરેસ્ટ એટલો એટલે એ ખાલી સપનું જોતો તો એવું નહોતું, એને રિયલ ઇન્ટરેસ્ટ હતો. મેં એમના પપ્પાને તરત કહ્યું કે આ દીકરો ખરેખર જે કહે છે એ સાચી વાત છે, તમે એને ખોટે ઢસડી જાઓ છો. એ કદાચ ડોક્ટર થશે તો એની પાસે ડોક્ટરની ડિગ્રી આવી જશે, પણ એ હૃદયથી બિચારો રાજી નહીં થાય કે આનંદ નહીં મેળવી શકે. આ છોકરો છે, આ ઓટોમોબાઈલ એન્જિનિયરનો જીવ છે એમ. અત્યારથી એને જે રસ પડે છે એ તમે જુઓ એમ. એટલે માતા પિતાએ છોકરાને જે ગમતું હોય એ દિશામાં એને જવા દેવો જોઈએ, પણ સાથે સાથે માતા પિતાની એ પણ ફરજ પડે કે માત્ર ને માત્ર એની વાત સાંભળી ના લે.